વેલકમ બેક સ્ટુડન્ટ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સમાંતર શ્રેણી પ્રકરણ 5 તેનો સ્વાધ્યાય 5.3 અને દાખલા નંબર 12, જે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર, બોર્ડની પરીક્ષા માટે પણ અને અત્યારની પરીક્ષા માટે પણ. બરાબર, તો જોઈશું. આપેલી છે રકમ આપણને કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. તો 6 વડે વિભાજ્ય એટલે આપણે 6 નો ઘડિયો બોલવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. કે જોઈશું તો આ રીતે આવશે. તો આપણે લખીશું અહીંયા કે 6 વડે વિભાજ્ય સંખ્યાઓ. બરાબર, કઈ સંખ્યા આવે તે જોઈશું આપણે. તો 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકો બરાબર જોઈશું. તો 6 એકુ 6 થશે, 6 દુ 12 થશે, 6 તાલી 18, પછી ડેશ ડેશ કરીને જોઈશું તો 40 આપેલા છે એટલે છેલ્લે આવશે કેટલા? 40 આવશે. એટલે 40 અને 6 નો ગુણાકાર કરીશું તો છેલ્લે આવશે આપણા કેટલા? 4 છંગ 24. એટલે કે અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 6 વડે વિભાજ્ય છે અને 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. 6 ગુણ્યા 40 કરીશું તો 6 ચોક 24 એટલે થશે 240 થશે. બરાબર છે. તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એ બરાબર આવશે કેટલા? આપણા 6. ત્યાર પછી ડિફરન્સ આવશે આપણો 12 માઇનસ 6. બીજામાંથી પહેલું પદ. બરાબર, આગળ કર્યું છે તે પ્રમાણે. તો 12 માંથી 6 જશે તો 6. અને આપણા an આ જે 240 આપ્યા છે તે વિદ્યાર્થી મિત્રો an પણ કહેવાશે અને l પણ કહેવાશે. એ આપ્યા છે આપણને 240 અને એમ જોઈએ તો આપણે n ની કિંમત આપેલી છે આપણને કેટલી? તો 40 આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો આ બે રીતે ગણીશું. જેમ કે અહીંયા SN નું શોર્ટ સૂત્ર છે, ટૂંકું સૂત્ર છે એનું આ રીતે કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે, ખબર છે ને? એક સૂત્ર આ રીતે છે અને બીજું SN નું સૂત્ર આ રીતે છે વિદ્યાર્થી મિત્રો કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને કૌંસની બહાર d. આ રીતે પણ સૂત્ર છે. આપણે બંને રીતે જોઈશું. જોજો તો SN n ની જગ્યા પર લખવાના છે આપણે કેટલા? 40 લખવાના છે. બરાબર છે. તો ફરી પાછું 40 ના છેદમાં 2 a ની કિંમત આપી છે આપણને કેટલી? a બરાબર આપ્યા છે 6 અને l ની કિંમત આપેલી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો? 240. બરાબર, ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 40 ના છેદમાં 2 એટલે 40 ના અડધા. 40 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 20. અને કૌંસમાં 240 અને 6, 240 ને 6 થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 246. બરાબર, આગળ જઈશું તો 246 ગુણ્યા 20 કરવાના છે. તેની જગ્યા પર આપણે 246 ગુણ્યા 2 કરીશું. તો 246 ગુણ્યા 2 કરીએ તો 2 છંગ 12 2 વધી 1, 2 ચોક 8 વધી 1 એટલે થશે 9 અને 2 2 4 થશે. અને હવે પેલા 20 ઉપરના 0 આપણે ઉપર મૂકીશું તો આપણો જવાબ આવશે કેટલો? 4920. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ એક રીતનો દાખલો જે આપણે શોર્ટમાં દાખલો ગણ્યો છે તે આવી ગયો છે. આપણો જવાબ એનો કેટલો આવ્યો છે? 4920. બરાબર, આગળ પેલામાં સૂત્રમાં જોઈશું આપણે તો SN n ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે કેટલી? 40 લખવાની છે. ફરી પાછું જોઈશું તો 40 ના છેદમાં 2. આગળ જોઈશું તો 2a એ બરાબર આપ્યા છે આપણને 6 પ્લસ ફરી પાછું જોઈશું તો n ની જગ્યા પર આપણે લખવાના છે 40 માઇનસ 1 અને ડિફરન્સ આપ્યો છે કેટલો વિદ્યાર્થી મિત્રો? 12 માંથી 6 જાય તો 6 એટલે ડિફરન્સ આપ્યો છે આપણને 6. બરાબર, ફરી પાછા આ રીતના દાખલામાં તો આપણે આગળ જોઈએ તો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે કે SN એટલે આના અડધા કરીશું, ગુણાકાર કરીશું, બાદબાકી કરીશું. બરાબર, તો 40 ના છેદમાં 2 એટલે 40 ના અડધા થશે 20. ત્યાર પછી 2 ગુણ્યા 6, 2 છંગ થશે 12 પ્લસ 40 માઇનસ 1 એટલે થશે કેટલા? 39 અને કૌંસની બહાર ફરી પાછા 6. બરાબર, આગળ જોઈશું તો 20 અને હજી પાછા 12 પ્લસ 39 ગુણ્યા 6 કરીશું. 9 છંગ 54. બરાબર, 6 તાલી 18 ને 2 18 ને 5 થશે કેટલા? 23. તો થશે 234. બરાબર, 6 9 54 4 વધી 5 વિદ્યાર્થી મિત્રો 6 તાલી 18 ને 5 23 એટલે 234 આવશે. તો 20 કૌંસમાં 234 અને 12 34 ને 36 ને 46 એટલે આવશે 246. તો અહીંયા આવી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો 246 અને એના ગુણ્યા 20 કરેલા છે તો આપણો જવાબ કેટલો આવશે? 4920. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે દાખલો ગણ્યો છે તે ટૂંકી રીતે અને આપણે જે રીતે ગણીએ છીએ તે રીતે બંને રીતે ગણેલો છે. આપણને જે રીતે અનુકૂળ આવતી હોય તે રીતે દાખલો ગણવાનો આપણે, જે ઈઝી થતું હોય તે. બરાબર છે. તો આ દાખલો અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. તો હવે પછી જોઈશું આપણે બીજો દાખલો જોઈશું. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13 આપ્યો છે આપણને કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધવાનો છે. આ દાખલો પણ આગળના દાખલાની જેમ આપણે બે રીતે સમજીશું વિદ્યાર્થી મિત્રો.
કે 8 ના પ્રથમ ગુણિતો એટલે જે રીતે આગળ આપણે જોઈ 6 વડે વિભાજ્ય સંખ્યાઓ તે રીતે અહીંયા આપેલું છે આપણે 8 નો પ્રથમ 15 ગુણિતો અહીંયા પણ આપણે 8 નો ઘડિયો જ બોલીશું આપણે તો લખીશું આ રીતે કે 8 ના ગુણિતો બરાબર 8 ના ગુણિતો બરાબર જોઈશું તો 8 નો ઘડિયો બોલીશું તો શું થશે 8 1 8 8 2 16 8 તાલી 24 પછી છેલ્લે ડેશ ડેશ કરીને 15 ને 8 સાથે ગુણાકાર કરીશું બરાબર 8 ગુણ્યા 15 કરીશું તો કેટલા આવશે 15 8 થશે 120 તો અહીંયા આપણે લખીશું છેલ્લે આવશે કેટલા આપણા 120 આવશે બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એ બરાબર આપ્યા છે આપણને કેટલા 8 ડિફરન્સ જોઈશું તો 16 માંથી 8 બાદ કરીશું તો કેટલા રહેશે 8 અને an બરાબર l બરાબર આપ્યા છે આપણને કેટલા 120 બરાબર ફરી પાછું જોઈશું તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l આવી રીતે એનું ટૂંકું સૂત્ર આ રીતે છે બરાબર છે તો sn n ની જગ્યા પર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જો કે a બરાબર આપ્યા છે આપણને 8 અને n ની જગ્યા પર આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો કેટલા 15 ગુણિતો છે એટલે n ની જગ્યા પર આપણે લખીશું 15 તો sn બરાબર 15 ફરી પાછા 15 ના છેદમાં 2 a ની કિંમત આપી છે આપણને 8 l ની કિંમત આપી છે આપણને કેટલી 120 બરાબર તો 15 ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો એના અડધા થાય એવા નથી એકી સંખ્યા છે એમ અડધા થશે પણ આપણે અહીંયા આગળ જે રકમ આપેલી હશે તે એવી હશે કે જેનો 2 વડે ભાગાકાર થઈ જશે બરાબર તો આપણે અહીંયા રવા દઈશું 15 ના છેદમાં 2 અને 120 વત્તા 8 એટલે થશે 100 ને કેટલા 28 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું તો 2 વડે ભાગાકાર કરીશું તો 12 ના અડધા થશે 6 અને 8 ના અડધા 4 એટલે કે 64 દુ 128 તો 2 2 કટ થશે આપડા તો 64 વધે ને 15 વધે 64 અને 15 0 64 એકુ 64 ફરી પાછા 5 ચોક 20 શૂન્ય વધી 2 5 છંગ 30 ને 2 થશે 32 બરાબર 0 6 ને 2 8 અને 6 ને 3 9 એટલે વિદ્યાર્થી મિત્રો આવશે કેટલા આપણા 980 તો S15 નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો આવ્યો છે 980 આવી ગયા છે તો આ આપણે શોર્ટ એક ટૂંકી રીત છે તે પ્રમાણે આપણે દાખલો ગણ્યો છે હજી આગળ આપણે બીજી રીતે દાખલો જોઈશું જેમાં a બરાબર આપ્યા છે આપણને કેટલા 8 ડિફરન્સ આપ્યો છે આપણને 16 માંથી 8 જશે તો રહેશે 8 અને s આપણે આપેલા છે આપણને કેટલા 15 બરાબર 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે તો ફરી પાછું સૂત્ર લખીશું આપણે કે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a ફરી પાછું n-1 અને ડિફરન્સ બરાબર d તો sn ની જગ્યા પર આપણે લખવાના છે 15 તો વિદ્યાર્થી મિત્રો જોજો બહુ જ ઈઝી સમ છે આ બરાબર 15 ના છેદમાં 2 ફરી પાછા 2a એ બરાબર આપ્યા છે આપણને 8 ફરી પાછા n ની જગ્યા પર આપણે લખીશું 15 - 1 અને ડિફરન્સ આપેલો છે આપણને કેટલો 8 બરાબર આગળ જોઈશું આમાં જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે 15 ના છેદમાં 2 છે એટલે એને રવા દઈશું આપણે તો 15 ના છેદમાં 2 અને 2 ગુણ્યા 8 એટલે લખીશું કેટલા 16 ત્યાર પછી ફરી પાછા 15 માંથી 1 જશે તો રહેશે કેટલા 14 અને કૌંસની બહાર ફરી પાછા 8 બરાબર આગળ જોઈશું તો 15 ના છેદમાં 2 કૌંસમાં 16 પ્લસ કેટલા થશે 14 ગુણ્યા 14 * 112 બરાબર ફરી પાછા વિદ્યાર્થી મિત્રો 112 તો 15 ના છેદમાં 2 અને 112 અને 16 નો સરળ કરીએ તો 12 ને 6 18 ને 10 28 એટલે ગુણ્યા થશે 128 તો આની જેમ ફરી પાછું આવી ગયું વિદ્યાર્થી મિત્રો જોઈ લો તો ફરી પાછું આગળ જઈશું આપણે તો 64 ગુણ્યા 2 કરીશું તો 128 થશે તો 2 ને 2 કટ થશે આપણા અને 64 અને 15 જેમ અહીંયા આપણે સરવાળો કરેલો છે 64 ગુણ્યા 15 એટલે કેટલા થશે 980 તેવી રીતે ત્યાં પણ એટલા થશે તો થશે 64 ગુણ્યા 15 એટલે 980 જે S15 બરાબર આવે છે બરાબર તો S15 બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો 980 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આપણે અહીંયા બે રીતે ગણ્યો છે આપણે પરીક્ષામાં બે રીતે ગણવાનો નથી જે આપણને અનુકૂળ આવતી હોય તે રીતે એક રીતે આપણે દાખલો ગણવાનો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે હવે પછી એક દાખલો આપણે જોઈશું પાછા આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 14 જોઈશું જેમાં આપ્યું છે આપણને 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે કેવી સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા બરાબર અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા બરાબર છે તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો આપણે શોધવાનો છે તો પહેલા તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો આપણે લખીશું 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે એકી સંખ્યા અયુગ્મ પૂર્ણાંકો
કયા હશે વિદ્યાર્થી મિત્રો? શરૂઆત કરીએ 0 પછી એટલે પહેલા કેટલા આવશે? તો 1, પછી 1 ને છોડીને 1 પછી 2 છોડીને કેટલા આવશે? 3, પછી ફરી પાછા આવશે 5, એવું છેલ્લે ડેશ 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 કરીને 50 ની આગળની 50 એટલે બેકી સંખ્યા, એની આગળ એકી સંખ્યા કઈ આવવાની વિદ્યાર્થી મિત્રો? 49, બરાબર. એટલે છેલ્લે આવશે આપણા 49, બરાબર. તો અહીંયા લખીશું આપણે 1 3 5 અને છેલ્લે આવશે આપણા 49. તો અહીંયા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો શું આવશે? a બરાબર આપ્યા છે આપણને 1, d બરાબર આવશે તો 3 - 1 અને 3 - 1 એટલે કેટલા થવાના? તો 2 અને 49 જે આપ્યા છે તે an પણ કહેવાશે અને l પણ કહેવાશે. એ છે આપણા કેટલા? તો 49, બરાબર. આગળ જોઈશું તો an નું સૂત્ર લખીશું આપણે કે an બરાબર a + n - 1 અને કૌંસની બહાર d. તો an ની જગ્યા પર લખવાના છે આપણે 49. અહીંયા આપણે n ની કિંમત શોધીશું વિદ્યાર્થી મિત્રો પહેલા તો, બરાબર. a બરાબર આપ્યા છે આપણને 1, n ની કિંમત લખવાની નથી અને ડિફરન્સ આપ્યો છે કેટલો વિદ્યાર્થી મિત્રો? 2, બરાબર. ફરી પાછા +1 છે, ડાબી બાજુ આવશે તો થશે આપણા -1, બરાબર છે. આગળ જોઈશું તો n - 1 અને કૌંસની બહાર પાછા 2. ફરી પાછા 49 માંથી 1 જાય તો કેટલા રહેશે? 48 બરાબર n - 1 અને કૌંસની બહાર 2. ફરી પાછા આ 2 આપણા ડાબી બાજુ આવશે તો જશે ક્યાં આગળ? છેદમાં જશે, બરાબર થશે n - 1. તો 48 ના છેદમાં 2 એટલે 48 ના અડધા. જોજો વિદ્યાર્થી મિત્રો, 48 ના અડધામાં ન ફાવતું હોય તો 4 ના અડધા કેટલા? 2 અને 8 ના અડધા કેટલા થશે? 4. તો 24 ગુણ્યા 2 કરીશું તો આપણા 48 થશે. 2 ને 2 કટ થશે. તો અહીંયા લખીશું આપણે કે 24 બરાબર n - 1, -1 ફરી ડાબી બાજુ આવશે તો થશે +1 બરાબર થશે n. 24 + 1 એટલે કેટલા થશે? 25 બરાબર n. તો n ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી? 25 આવશે, બરાબર. હવે આપણે શોધીશું સરવાળો શોધવાનો છે આપણે, એટલે શું શોધીશું આપણે? SN વાળું સૂત્ર લખીશું. તો a બરાબર આવશે આપણા 1, ડિફરન્સ આપેલો છે આપણને કેટલો? તો 2 અને S25 આપણે શોધવાનું છે, બરાબર. તો ફરી પાછા લખીશું આપણે કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 અને કૌંસની બહાર d, બરાબર છે. આગળ SN ની જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે 25. તો 25 ના છેદમાં 2 કૌંસમાં 2a, બરાબર. a આપ્યા છે આપણને 1 + n ની જગ્યા પર ફરી પાછા લખીશું 25 - 1 અને ડિફરન્સ આપ્યો છે કેટલો આપણને? 2, બરાબર. આગળ જોઈશું 25 એટલે પણ એકી સંખ્યા આગળના દાખલાની જેમ, એટલે એને રવા દઈશું આપણે જેમ છે તેમ જ. 25 ના છેદમાં 2 ફરી પાછું 2 ગુણ્યા 1 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 2, બરાબર. જોજો આગળ તો +25 માંથી 1 જાય તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 24 અને કૌંસની બહાર ફરી પાછા 2, બરાબર. આગળ હજી જોઈશું તો 25 ના છેદમાં 2 + 24 ગુણ્યા 2 એટલે 24 થશે વિદ્યાર્થી મિત્રો 48 ને 48 + 2, બરાબર. 48 ના છેદમાં 2 એટલે 48 ને 2 થવાના કેટલા વિદ્યાર્થી મિત્રો? 50, બરાબર. ફરી પાછા જોઈશું તો 50 ના છેદમાં 2 બેકી સંખ્યા છે તેના ભાગ પડશે કેટલા આપણા? 25 દુ 50. 2 ગુણ્યા 2 ને 2 કટ થશે ઉપર નીચે તો 25 અને 25 વધે વિદ્યાર્થી મિત્રો. તો 25 ગુણ્યા 25 એટલે કે 25 નો વર્ગ. 25 નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 625. 25 25 625 થશે. તો S25 બરાબર S25 નો જવાબ આવી ગયો છે આપણો કેટલો? S25 નો જવાબ છે આપણો 625, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો.